ન પડી કે ભગવાન શું કરે છે. ભગવાને એક પથ્થર લઈને પાણીમાં નાખ્યો, પથ્થર ડૂબી ગયો. ધીમે રહી ભગવાન રામે એક નાનકડો પથ્થર લીધો, પથ્થરની સામે જોયું, પથ્થરને આમથી આમ કર્યો, ચારે બાજુ ફેરવો, લઈને પથ્થરને પાણીમાં નાખ્યો, પથ્થર ડૂબી ગયો. વળી ભગવાન રામને વિચાર આવ્યો કે મારું રામનું નામ લખી અને પથ્થર મૂકે અને એ પથ્થર તરી જાય અને હું મારા હાથથી પથ્થરને લઈ અને પાણીમાં મૂકું છું અને એ પથ્થર ડૂબી જાય છે. ત્રીજો નાનકડો અવડો લીધો અને અવડો પથ્થર લઈને પ્રભુએ આમથી આમ જોયો, જોઈને ભગવાને આમ પાણીમાં નાખ્યો, ત્યાં તો એ ડૂબી ગયો. ભગવાન રામને એમ થયું કાંઈક તો છે. અને એ જ વખતે ભગવાન રામજી થોડા નિરાશ થયા, થોડા નારાજ થયા અને નારાજ થઈને ભગવાન રામને વિચાર આવ્યો કે મારા નામથી પથ્થર તરતો હોય અને હું કોઈ પથ્થરને ફેંકું અને એ પથ્થર ડૂબી જતો હોય, આવું કેમ બને? અને જ્યાં ભગવાન રામ આમ ઊભા થઈને આમ ટન મારવા ગયા ને, ત્યાં તો હનુમાનજી પાછળથી આવ્યા. રામ વગર હનુમાનજી રહી ન શકે એટલે હનુમાનજી મહારાજ આમ સેજ આગળ આવ્યા, આવીને ભગવાનને પ્રણામ કર્યા. પ્રણામ કરીને સામે જોયું તો હનુમાનજીની જોઈને રામ તો મૂંઝાઈ ગયા કે આને ખબર પડી ગઈ, મારા નામથી પથ્થરો તરી જાય છે પણ હું પથ્થર નાખું છું અને ડૂબી જાય છે, આને ખબર પડી ગઈ. એટલે હનુમાનજીને ભગવાન રામે પૂછ્યું કે મારુતિ ક્યારના ઊભા છો? એટલે હનુમાનજી મહારાજ હસતા હસતા કહે છે કે પ્રભુ તમે પેલો પાણકો નાખ્યો ને ત્યારનો ઊભો ઊભો જોઉં છું. પેલો નાખ્યો, બીજો નાખ્યો, ત્રીજો નાખ્યો, ત્રણેય જોયા મેં. એટલે ભગવાન રામ હનુમાનજીની સામે જોઈને હસતા હસતા કહે છે કે હે મારુતિ, મને એ નથી સમજાતું કે મારા નામને લખીને તમે પથ્થરને મૂકો છો ને પથ્થર તરી જાય છે, પણ હું જે પથ્થરને મૂકું છું એ પથ્થર ડૂબી જાય છે, આવું કેમ? અને એ વખતે હનુમાનજી મહારાજે કહ્યું કે પ્રભુ રામ જેને મૂકી દઈને એ તો ડૂબી જ જાય. રામ જેને છોડી દે, રામ જેને મૂકી દે એ તો ડૂબી જ જાય ને પ્રભુ. પ્રભુ તમારા નામમાં એટલી તાકાત છે, તમારા નામમાં એટલી શક્તિ છે કે એક પથ્થર જેવો પથ્થર હોય ને એ પથ્થર પણ તરી જાય છે. સમજાય છે? મારા ને તમારા જેવા જીવન પથ્થર જ છે ને. આપણે ક્યાં માનવ જેવું જીવન જીવી રહ્યા છીએ? કેટલાય અધર્મો કરી રહ્યા છીએ, કેટલું નાનું મોટું પાપ કરી રહ્યા છીએ. આપણું જીવન પણ એક પથ્થર જેવું જીવન છે. પણ આ જીવનમાં આપણી છાતી ઉપર એક રામનું નામ લખી લઈએ, એક કૃષ્ણનું નામ લખી લઈએ, એક શિવનું નામ લખી લઈએ. કોઈ એક ભગવાનનું નામ જો આપણી છાતી ઉપર લખાઈ જાય ને, દુનિયામાં કોઈની તાકાત નથી કે આપણને ડૂબાડી શકે. આજ ભગવાન રામજીએ હનુમાનજીની સામે જોઈ અને હનુમાનજીને કહ્યું છે કે મારુતિ, આજ મારે તમને પૂછવું છે, તમને પૂછવું છે કે આ દુનિયામાં દુઃખ કોને કહેવાય? આજ તમને પૂછવું છે. અને ભગવાન રામ અને હનુમાનજી બંને વાતો કરી રહ્યા છે. ત્યાં તો એક બાજુથી સુગ્રીવજી આવ્યા, એક બાજુથી અંગદ આવ્યા, એક બાજુથી એક પછી એક જે પોતાના સાથીદારો હતા, લક્ષ્મણજી હતા, બધા જ ભેગા થઈ ગયા છે. ભગવાન રામ અને હનુમાનજી સામે સામે ઊભા છે, લક્ષ્મણજી ઊભા છે, સુગ્રીવ ઊભા છે, અંગદ ઊભા છે, નલ અને નીલ ઊભા છે. બધા જ જ્યારે ભગવાનની આજુબાજુમાં ઊભા છે અને ભગવાન રામજીએ ત્યારે પૂછ્યું છે કે હે મારુતિ, મારે એ સમજવું છે કે દુઃખ કોને કહેવાય. સુગ્રીવને પૂછ્યું એટલે સુગ્રીવ કહે છે કે મહારાજ પત્ની ન હોય તો દુઃખ કહેવાય. અંગદને પૂછ્યું તો અંગદ કહે છે કે રાજ્ય ન હોય તો દુઃખ કહેવાય. નળ નીલને પૂછ્યું તો કે ખાવા ન મળે તો દુઃખ કહેવાય. બધાએ પોતાની રીતે જ્યારે જવાબ આપ્યા છે ને,
ત્યારે હનુમાનજી મહારાજે ભગવાન રામને હાથ જોડીને કહ્યું છે, પ્રભુ જ્યારે તમારું ભજન ન થાય ને એનું નામ દુઃખ છે. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. હનુમંત વિપતિ પ્રભુ સોઈ. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. હનુમંત વિપતિ પ્રભુ સોઈ. जब तब सुमिरन भजन होई. जब तब सुमिरन भजन होई. ओ जब तब सुमिरन भजन होई. जब तब सुमिरन भजन होई. कह हनुमंत विपति प्रभु सोई. कह हनुमंत विपति प्रभु सोई. આજ ભગવાન રામજીએ હનુમાનજીને પૂછ્યું છે, સુગ્રીવને પૂછ્યું, અંગતને પૂછ્યું, એક પછી એકને પૂછતા પૂછતા જ્યારે હનુમાનજીને પૂછ્યું ને ત્યારે હનુમાનજીએ કહ્યું છે કે પ્રભુ જ્યારે તમારું ભજન ન થાય, જ્યારે તમારું સ્મરણ ન થાય ત્યારે મને દુઃખ થાય છે, ત્યારે મને દુઃખ થાય છે. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. હનુમંત વિપતિ પ્રભુ સોઈ. જબ તબ સુમિરન ભજન હોઈ. 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 હનુમંત વિપતિ પ્રભુ સોઈ. હનુમંત વિપતિ પ્રભુ સોઈ. જબ તબ સુમિરન ભજન હોઈ. જબ તબ સુમિરન ભજન હોઈ. હે મહારાજ, જ્યારે તમારું ભજન ન થાય, જ્યારે તમારું સ્મરણ ન થાય, એક એક જે જીવનની પળ છે ને એક એક પળમાં તમારું ભજન થાય. આપણે 24 કલાક હોય, 24 કલાકમાં આપણે શ્વાસ કેટલા લઈએ તમે ક્યારે ગણતરી કરી છે? અમારો ભાગવતજી એવું લખે કે 24 કલાકની અંદર 21,600 વખત આપણે શ્વાસ લઈએ છીએ. 21,600. હવે એના ભાગ્યા 24 કલાક, 24 કલાકની ગુણી 60 મિનિટ, કેટલા શ્વાસ થયા? 21,600. જો આનાથી વધારે શ્વાસ તમે લેતા હોવ ને તો તમે યાદ રાખજો કે તમે બીમાર છો. અત્યારે મેડિકલી સાયન્સમાં પ્રૂવ થયો છે કે લગભગ આપણે 1 મિનિટમાં 35 થી 40 શ્વાસ લઈએ છીએ અત્યારે. પણ મારું ભાગવતજી એમ કહે છે કે 15 થી લઈને 20 ની વચ્ચે જે શ્વાસનો ગાળો છે, 1 મિનિટમાં 15 થી 20 ની વચ્ચે જે શ્વાસ લેવાય છે, આ શ્વાસ તમારા સ્વાસ્થ્યને માટે સારા છે. જેટલા વધારે શ્વાસ લઈએ ને એટલી જિંદગી ટૂંકી થાય છે. જે બીડી પીનારો હોય ને તમે જોજો, એ બહુ વહેલા શ્વાસ લેતો છે, જલ્દી જલ્દી જલ્દી, એટલે જલ્દી વહેલું પૂરું થાય. લાંબા શ્વાસ લેવાના છે. 21,600 જે શ્વાસ આપણે લઈએ છીએ એ શ્વાસમાંથી આજ હનુમાનજી મહારાજ ભગવાન રામને કહી રહ્યા છે કે પ્રભુ જે શ્વાસ હું લઉં અને તારા નામને ભૂલી જાઉં ને એ મારા માટે સૌથી મોટું દુઃખ છે.
આપણે તો માણ દીમાં બે ત્રણ વખત નામ લઈ હટકી ભગવાનનું.